પણ ભેટ કે સ્મૃતિ કશું સ્વીકારતા નથી, એમનો સિદ્ધાંત છે. પરંતુ પરંપરા મુજબ અમારે કામ કરવું પડે. ભાઈ બીજા ભાઈને, મોટા ભાઈને આગળ કરે, મોટા ભાઈ નાના ભાઈને આગળ કરે. આવી જોડી કળિયુગમાં પણ જોવા મળે છે અને આવી રે અખંડ. એવા આપણા આજના અતિથિ વિશેષ ઉમેશભાઈ ડાળિયા. આપ દઢાળિયા, આપ વડોદરાના વતની છો, આપ એવરેસ્ટ ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર પણ છો અને આપ કન્સ્ટ્રક્શન કંપનીમાં 20 વર્ષનો અનુભવ ધરાવો છો. આપે એવરેસ્ટ ડિગ્નિટી ગ્રુપની પણ સ્થાપના કરેલી છે, જેઓ આજે આપણી વચ્ચે વિશેષ માહિતી આપવા માટે ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરું કે આપણને 2 શબ્દો કહે. નડિયાદના ફેડરેશન, સિનિયર સિટીઝન ફેડરેશનના આંગણમાં પ્રમુખશ્રી, સેક્રેટરી, ખજાનચી, જે લોકોએ આ પ્રોગ્રામની સરસ ગોઠવણી કરેલી છે, બધા મંચસ્થ મહાનુભાવોનો હું આભાર માનું છું કે મને આ મોકો આપ્યો કે આપની સમક્ષ હું મારી કોઈ વાત મૂકી શકું. આ પ્રસંગે ઉપસ્થિત બધા મેમ્બર્સ, વડીલો, લેડીઝ અને જેન્ટ્સ, બધાને મારા ઉમેશ ડઢાણિયા વતી એવરેસ્ટ ગ્રુપના જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વડીલોની વાત આવે ને ત્યાં અમારું એવરેસ્ટ ડિગ્નિટી ઊભું હોય. કદાચ આમાંથી ઘણા લોકોને એવરેસ્ટ ડિગ્નિટીના નામની ખબર હોય. થોડા નવા છીએ અમે નડિયાદ માટે. નડિયાદમાં આજે મારો કદાચ 3જો કે 4થો રાઉન્ડ હશે બસ, બાકી નડિયાદથી હું ઘણો દૂર છું. બરોડામાં અમારા ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલે છે. છેલ્લા 17-18 વર્ષથી અમે બરોડામાં પ્રોજેક્ટ્સ કરીએ છીએ. એવરેસ્ટ ગ્રુપના નામથી પ્રોજેક્ટ કરીએ છીએ. મારા ફાધર મારી જોડે, જીતુ કાકા કંપનીના ચેરપર્સન, અને અમારું કન્સ્ટ્રક્શનનો વ્યવસાય 17 વર્ષથી અમારા 40થી 45 મેમ્બર સાથે અમે કરીએ છીએ અત્યારે. એમાં આજથી 10 વર્ષ પહેલા અમે વડીલો માટેનો એક વિચાર કર્યો અને એમાં અમે એવરેસ્ટ ડિગ્નિટીની શરૂઆત કરી. વ્યવસાય તો અહીંયા ઘણા બધા કદાચ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં હશે, કોઈના દીકરા દીકરીઓ, રિલેટિવ વડીલો કન્સ્ટ્રક્શન કરતા જ હશે અને નવસારી, બરોડા, અમદાવાદ, સુરત બધી જગ્યાએ ચાલતું જ હોય. પણ વડીલો માટેનું શું કરી શકાય? આપણે અહીંયા અત્યારે જે બધા ઉપસ્થિત થયા છે તો શું કામ? ઉષાબેને જે વાંચ્યું એમાંથી કોઈને ખબર ન હોય શું વાંચ્યું, ભરતભાઈએ શું વાંચ્યું હોય કોઈને ખબર નહીં શું વાંચ્યું, પણ શું કામ આપણે અહીંયા ભેગા થયા છીએ? આપણા જેવા બધા મિત્રો મળે એટલા માટે. બાકી સરસ બુક ભરતભાઈ આખું વાંચ્યું, સાઇન કરાવી, કેટલો બધો એમને આખો પરિચય આપ્યો, કઈ કઈ મીટિંગ થઈ. આ મીટિંગ કરવા માટે એને 4 દિવસ પહેલા મળ્યા અને એ બી સરસ એમને રજૂઆત કરી, પણ આપણું કોઈનું ધ્યાન નહોતું. પણ આપણે અહીંયા આવ્યા છીએ, આપણે અહીંયા ઉપસ્થિત છીએ. શું કામ? કારણ કે આપણે બધા વડીલોને મળવું છે, જોડે ચાય નાસ્તો કરશું, જોડે જમશું, વાતો કરશું. એટલે તો આ વાતો કરવાનું એક અવસર, વાતો કરવાનું એક પ્રાંગણ કે જે એક સમુદાય કહેવાય, એવું અમારું એક એવરેસ્ટ ડિગ્નિટી છે. 2015માં અમે 2015ની એપ્રિલ મહિનામાં અમે એવરેસ્ટ ડિગ્નિટીની સ્થાપના કરી. અને આ બી કોઈ એક સિનિયર સિટીઝનનો વિચાર હતો કે ઘણા બિલ્ડરો ઘણા મકાનો બનાવે છે, મોંઘા મકાનો બનાવે છે, બંગલોઝ બનાવે છે, પણ વડીલો માટેનું કેમ કોઈ ઘર નથી બનાવતું? અને આજકાલ છોકરાઓ બહાર જાય છે એ બહુ સહેજ હકીકત થઈ ગઈ છે. અને પહેલા તો એવું હતું કે આ ચરોતર રીઝનમાંથી બધા જાય છે, પણ હવે તો લગભગ ગામડે ગામડેથી બધા લોકો બહાર સ્થાયી થાય છે અને વડીલો અહીંયા એકલા રહે છે. સરકાર તરફથી બી સિનિયર સિટીઝનની ઘણી બધી યોજનાઓ આવે છે, મેડિકલના રિલેટેડ, પેન્શનના રિલેટેડ, કોઈ બીજી અન્ય સહાયના રિલેટેડ. તો અમારી શરૂઆત એવી હતી કે અમે ઘર બનાવીએ, વડીલો માટેના ઘર બનાવીએ, જ્યાં તમને તમામ સુવિધાઓ મળે. આજે બધા અહીંયા રહે છે, બેઠા છે, બધાના પોતાના ઘર હશે જ, પોતાના સારા 2 BHK 3 BHK બંગલોઝ, ફ્લેટ, અપાર્ટમેન્ટ બરોડામાં, આણંદમાં, નડિયાદમાં, પીજમાં ક્યાંક ને ક્યાંક હશે જ. પણ અમે જે બનાવીએ છીએ એની અંદર અમે એવી સગવડતા આપીએ છીએ કે જે તમારી જ જરૂરિયાત હોય, મારી નહીં, અમારા જેવા યંગ લોકોની નહીં, તમારી જરૂરિયાત હોય. તમને 3 ટાઈમ સરસ ખાવાનું મળે, જમવાનું મળે, નાસ્તો મળે, એવી એક સરસ કેન્ટીન હોય, કોમ્યુનિટી કિચન જેને કહીએ અમે. વાતો કરવાવાળા સરસ તમારા જેવા જ લોકો હોય. અહીંયા કોઈ યંગ મળો છે, મારા જેવો કોઈ વ્યક્તિ ઓડિયન્સમાં નથી, તમારા જેવા જ બધા વ્યક્તિ હોય ત્યાં.
લાઇબ્રેરી હોય સરસ વાંચવા માટે, મંદિર હોય, સ્ટ્રેચર લિફ્ટ હોય, કોઈને તકલીફ હોય ઘૂંટણની તો ફિઝિયોથેરાપિસ્ટ આપણે ત્યાં આવીને આપણી કસરત કરાવી જાય, આપણે ત્યાં ના જવું પડે. રાત્રે બી તકલીફ પડે તો મેડિકલ હોસ્પિટલમાં અમારું ટાઈઅપ હોય, ત્યાં તમને લઈને જાય અને તમારી ટ્રીટમેન્ટ કરીને આપે. આવું એક સિનિયર સિટીઝન રેસિડેન્સી અમે બરોડામાં 2015માં પહેલું બનાવ્યું અને એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. પછી અમે ડિગ્નિટી 2 બનાવ્યું. 2020માં એમની શરૂઆત કરી અને 2023માં એમને પૂરું કર્યું. હજી વધારે બહુ સારી ડિમાન્ડ ઊભી થઈ એટલે અમે 2023માં ડિગ્નિટી 3 ચાલુ કર્યું. એ જ સમય દરમિયાન અમને એવું થયું કે આપણે કરમસદ કે આણંદ ચરોતર રિજનમાં ક્યાંક આપણે કરીએ તો અમને એક ચરોતરમાં જગ્યા મળી. અમે ચરોતરમાં જગ્યા કરમસદ ખાતે સોજિત્રા રોડ ઉપર કરમસદ ગામની બાજુમાં જ લીધી, મેઇન રોડ ઉપર, અને ત્યાં બી અત્યારે અમારું એવરેસ્ટ ડિગ્નિટીનું કામ ચાલુ થઈ ગયું છે. અને ખબર નહીં કે નડિયાદ અને આણંદનો શું રિલેશન્સ છે, પણ અમને નડિયાદથી ઘણી બધી ઇન્ક્વાયરી આવે છે અને નડિયાદના ઘણા બધા લોકોએ બુકિંગ કરેલું છે. અને 2 મહિના પહેલા અમારું એક અહીંયા પ્રેઝન્ટેશન હતું બ્લુબેરી હોટલમાં, ત્યારે અમને નડિયાદના લોકો એવું બોલ્યા કે તમે આવું અહીંયા નડિયાદમાં બી બનાવો. એટલે અમે ધીમે ધીમે આગળ વધતા જશું. આવો એક રહેણાંક જે સમુદાય બનાવવાની અમારી જે ઈચ્છા છે, કન્સ્ટ્રક્શન કરવાની ઈચ્છા છે, એ અલગ અલગ સિટીમાં બી કરવાની ઈચ્છા છે જ. ભવિષ્યમાં અમે આગળ વધશું. પણ આ આજની કડવી હકીકત છે કે વડીલો એકલા રહેતા હોય છે. અહીંયા કદાચ મારી સામે બેઠા છે, એમાંથી મને એવું લાગે છે કે ઘણા બધા વડીલો એવા હશે કે જે એકલા રહેતા હશે, દીકરા દીકરીઓ બહાર હશે. કદાચ હાથ ઊંચો કરાવી શકાય મારાથી? પૈસે ટકે સુખી છે, કોઈને વૃદ્ધાશ્રમમાં નથી જવું, પણ જોડે વાતો કરવા વાળા કોઈ નથી, કામ થઈ શકતું નથી, દીકરાઓ અહીંયા આવતા નથી, આપણને ત્યાં ગમતું નથી. તો એનું એક જે સોલ્યુશન કહેવાય, એનો એક જે વિકલ્પ કહેવાય, એ અમારું એક એવરેસ્ટ ડિગ્નિટી છે. અમે એક અભિગમ એવો અપનાવ્યો કે આપણે વડીલો માટે કંઈક કામ કરીએ અને એ કામની અંદર 1 BHK 2 BHK 3 BHK એવા બધા ઘર બનાવીએ, જેની જેવી સગવડતા અને બધી ફેસિલિટી, જમવાની, ડોક્ટરની, કામવાળાની, મેનેજર, નર્સ, 24 કલાક ગાર્ડન, સ્ટ્રેચર લિફ્ટ, હોસ્પિટલ ટાયર, બધું અંદર જ હોય. આવું એક કેમ્પસ બરોડામાં ઊભું કર્યું, બીજું ઊભું કર્યું અને અત્યારે ત્યાં બી 3જાની શરૂઆત થઈ ગઈ છે અને 4થું કરમસદમાં શરૂઆત થઈ ગઈ છે. આપ લોકોને વિનંતી છે, ક્યારેય બી ટાઈમ મળે તો આણંદ ખાતે એકવાર મુલાકાત કરજો. વધારે સમય હોય, બરોડા આવતા હોય તો બરોડા બી પધારજો. આ અમારા કેમ્પસ બનેલા છે. આ કોઈ ચેરિટી બેઝ વાળું વૃદ્ધાશ્રમ નથી. આ તમારું પોતાનું લીધેલું ઘર છે. નાનું ઘર, ઓછી સગવડતા હોય તો નાનું ઘર, મોટી સગવડતા હોય તો મોટું ઘર. પણ વસ્તુ એક જ છે કે ત્યાં તમને અંદર તમારા જેવા લોકોનો એક સમુદાય મળે, લાઇક માઇન્ડેડ ક્રાઉડ મળે. તમારી જે ઉંમર પ્રમાણેની જરૂરિયાત છે એ બધી સગવડતા મળે. ત્યાં કોઈ હાઈફાઈ સ્વિમિંગ પુલ નથી, હાઈફાઈ ડિસ્કો ક્લબ નથી કે કોઈ એવા નખરા જે આજના કહેવાય અમારા સિનિયર સિટીઝન સિવાયના બધા પ્રોજેક્ટ્સમાં હોય એવું નથી. ત્યાં વડીલો માટેની બધી વસ્તુ છે. ત્યાં ડોક્ટર રૂમ હોય, 24 કલાક નર્સ હોય, ફિઝિયો સેન્ટર હોય. એવું સરસ કેમ્પસ બનાવ્યું. અહીંયા આપણે ગેટથી અહીંયા ઉપર સુધી આવવું હોય, મને એવું લાગે છે કદાચ અહીંયા કોઈ વડીલને અપંગ હોય તો ઉપર સ્ટેજ ઉપર બોલાવવા હોય તો તકલીફ પડે ને સાહેબ? અમારે ત્યાં આખા કેમ્પસમાં સિક્યુરિટી કેબિનથી લઈને ટેરેસ સુધી ક્યાંય વ્હીલચેર ઊભી ના રહે એવી ડિઝાઇન બનાવી હોય. તમારા બાથરૂમમાં, તમારા ઘરમાં, પેસેજમાં, કોરિડોરમાં, જમવા જાઓ, મંદિરે જાઓ, ક્યાંય પણ જાઓ. માઇક્રો લેવલ પર સ્ટડી કરેલું હોય. અમેરિકામાં આવા બહુ બધા કેર હોમ્સ છે અને સરકાર અઢળક સહાય પણ કરે છે. કદાચ બહારનો બધાને અનુભવ હોય તો US UKમાં બહુ સહાય કરે છે સરકાર. વડીલો હોય ત્યાંના સિટીઝન્સ, તો એને સાચવવાની જવાબદારી સરકારની છે. અહીંયા આપણને એવી સરકાર તરફથી સહાય નથી એટલે ઘણા લોકો વૃદ્ધાશ્રમમાં જાય છે, પૈસે ટકે સુખી હોવા છતાં પણ. તો અમારો એક એવો અભિગમ હતો કે જેની પાસે પૈસા છે, જેની પાસે બાળકો અહીંયા જોડે નથી રહેતા અને સારી લાઈફ ગુજારવી છે, રિટાયરમેન્ટ હોમ્સ જેને કહેવાય, કેર હોમ્સ કહેવાય, અસિસ્ટેડ લિવિંગ કહેવાય, એવું એક આખું એવરેસ્ટ ડિગ્નિટીનું અમે રેસિડેન્સી ઊભું કરેલું છે બરોડામાં અને આણંદમાં અમારું ચાલુ છે કરમસદમાં. એનો લાભ લેવા માટે તમને એક આમંત્રણ છે. કોઈ લેવા માટેનું કોઈ પેલું પ્રેશર નથી કે મારા ફ્લેટ્સ લઈ લો. માહિતી આપવા માટે અમે આવ્યા છીએ, કારણ કે કેટલા એવા લોકો છે જેને અમારા આ પ્રોજેક્ટ્સની ખબર નથી. ખરેખર જે વ્યક્તિની પાસે પૈસા હોય, દીકરાઓ ના હોય, નાની ખબર ના હોય ને હેરાન થતા હોય છે, અને જેવી ખબર પડે છે ને એવા એ લોકો આવીને બુક કરાવે છે.
અમે પર્સનલી, આ તો નડિયાદ છે, અમે તો અમેરિકા, લંડન, દુબઈ, આફ્રિકા બધી જગ્યાએ પર્સનલી જઈને લોકોને માહિતી આપીએ છીએ કે તમે આ સ્કીમ જુઓ. કેટલા એવા વડીલો એકલા રહેતા હશે, એના માટેની આ સારી વસ્તુ છે. એનઆરઆઈ લોકો માટેની સારી વસ્તુ છે. જે લોકો એનઆરઆઈ, મેં હમણાં વાત કરી, નડિયાદના એનઆરઆઈ લોકો જ્યારે ઓક્ટોબરથી ફરવરી સુધી અહીંયા આવતા હોય તો આવીને ઘર સફાઈ કરવાનું, રિપેરિંગ કરવાનું, 4 કારીગરને બોલાવવાના, કેટલી મગજમારીઓ થતી હોય. અહીંયા તમે પ્લેનમાં બેસો એ પહેલા મેનેજરને કહી દો તો મેનેજર તમારું જમવાનું તૈયાર રાખે, ટેક્સી કરી દે, ઘર સાફ કરી દે. તો આવું ક્યાં મળે? અને બધું રિઝનેબલ ચાર્જીસ, કોઈ એવો એક્સ્ટ્રા ઓર્ડિનરી ચાર્જીસ નહીં. આપણી ઘરે જે કામવાળા બેન 500માં કે 1000માં આવતા હોય એ જ ચાર્જીસ ત્યાં લે, પણ એ મેનેજર મેનેજ કરી દે. એટલે આ એક અમારા સિનિયર સિટીઝન અરુણાબેન લાખાણી ભાવનગરના હતા. એમનું સપનું હતું કે વડોદરામાં આવું કેમ ના બને. અમેરિકામાં, વિદેશોમાં બધી જગ્યાએ બહુ બધા આવા સિનિયર કેર હોમ્સ બને છે, આપણે કેમ ના બને? તો એના માટેનું અમે એક શરૂઆત કરી. એ શરૂઆત કરતાં કરતાં ખબર પડી કે આ તો બહુ મોટી આની જરૂરિયાત ઊભી થાય એવું છે. તો બીજું બનાવ્યું, ત્રીજું બનાવ્યું, અને હવે ધીરે ધીરે અમે એનો પ્રચાર પ્રસાર જેટલા વિસ્તારો અમને મળતા જાય છે ત્યાં કરતા જઈએ છીએ અને લોકોને માહિતી આપતા જઈએ છીએ, જેથી કરીને આપને કોઈને ના લેવું હોય પણ આપના કોઈ એવા રિલેટિવ એકલા હોય, પૈસે ટકે સુખી હોય ને ખરેખર આવું વિચારતા હોય એ ત્યાં આવી શકે. આ માહિતી આપવા માટેનો જે મને અવસર આપ્યો એના બદલ હું કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ ડિગ્નિટી વડોદરાની મુલાકાત લેજો. જમવાના ટાઈમે આવો તો વિક્રમભાઈને યાદ કરજો, તમારું જમવાનું બી બધી વ્યવસ્થા કરી દેશે. ત્યાં કોઈ તમારા લાગતા વળગતા લોકો હોય તો તમે એને મળી બી શકશો. આણંદમાં બી સેમ્પલ ફ્લેટ રેડી છે, કરમસદ ખાતે, ત્યાં બી આવજો. કામ પૂરજોશમાં ચાલુ છે. 2 વર્ષ પછી કામ પૂરું થશે પોઝિશન મળતા સુધીમાં. બીજું કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, નહીતર મારા પછી વાણીને વિરામ આપો. બ્રોશર્સ ને એવું બધું ત્યાં અવેલેબલ છે. અમારા સ્ટાફ મેમ્બર અવેલેબલ છે. તમને કાંઈ પણ ડિટેલમાં પ્રશ્ન હોય તો ત્યાં ડેસ્ક ઉપર પૂછી શકો છો. વિક્રમભાઈ અવેલેબલ છે. આવશો તો વધારે તમે માઇન્ડ ક્લિયર કરી શકશો. પણ આ સિનિયર લિવિંગનો એક કન્સેપ્ટ તમારા સમક્ષ મૂકવો તો એના માટે આજે આપ સૌએ મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. કાર્ડ બી છે, બ્રોશર બી છે અને વ્યક્તિ બી અવેલેબલ છે. ફરીથી બધાનો આભાર માનતા હું મારા વાણીને પૂરી કરું છું. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય મહારાજ, જય સ્વામિનારાયણ. ઉમેશભાઈ, ફેડરેશન પરિવાર આપનો હૃદયથી આભાર માને છે. અન્ય બિલ્ડરો લોકોના સપનાના ઘરનો વિચાર કરે છે. અન્ય બિલ્ડરો લોકોના સપનાના ઘરનો વિચાર કરે છે, પરંતુ તમે વડીલોના સપનાનો ઘરનો વિચાર કર્યો છે. આપનો કોન્સેપ્ટ ખરેખર આવકાર્ય છે. અને જે જીવન ખરેખર આનંદમાં જીવવું જોઈએ ને એ આપણે દુઃખમાં જીવી નાખતા આવીએ છીએ. પરંતુ આજે એક રસ્તો મળ્યો છે કે બાકીનું જીવન સારી રીતે આનંદથી જીવી શકાય એવો કોન્સેપ્ટ અમને ગમ્યો છે. આશા રાખીએ કે આપ આ કોન્સેપ્ટમાં ખૂબ જ સારી રીતે સફળ થાઓ અને વડીલોના આશીર્વાદ બી મળે. કારણ કે આશીર્વાદ બહુ મોટી વસ્તુ હોય છે. પૈસા તો એક ગૌણ વસ્તુ છે, પણ એની સાથે એની સેવા થાય, એને એક સારું જીવન મળે. તો આપને અમે ખૂબ ખૂબ આભારી છે આપના. હવે આગળનો ફ્લોર હું દિવ્યાનીબેનને સોંપું છું. દ્વારા તેમની ક્લબોનો એક્ટિવિટી રિપોર્ટ્સ રજૂ કરવા માટે હું 2 મિનિટ આપું છું. પ્રથમ આવશે ખડાઈતા વરિષ્ઠ ક્લબ. પણ આપણે આ સ્ટેજ એમને એટલા માટે આપીએ છીએ કે એમનું સ્ટેજ ફિયરન્સ ઓછું થાય. તો એ જે કંઈ રિપોર્ટ્સ આપે ને તો આપ લોકો એ પ્રમુખ કે મંત્રી જે આવ્યા હોય એને તાલીઓથી વધાવશો. કારણ કે આપણે બેઝિક શું છે, ભવિષ્યના આ સ્થળો, આ જગ્યા ઉપર આપણે માણસો બી તૈયાર કરવાના હોય છે. તો ખાસ મારી રિક્વેસ્ટ છે કે જ્યારે રિપોર્ટિંગ આપે બાદ એ પ્રમુખ કે મંત્રીને આપ વધાવશો એવી ખાસ વિનંતી, રિક્વેસ્ટ. શ્રી ખડાતા વરિષ્ઠ નાગરિક સમાજ નડિયાદની સ્થાપના વર્ષ 2008માં 22/2008ના રોજ સ્થાપક પ્રમુખ અને બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રેષ્ઠ શ્રી નગીનભાઈ એસ શાહના દ્વારા ખૂબ જ જૂથ સભ્યો તેમજ ઓછા ભંડોળથી સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના થઈ ત્યાંથી અત્યાર સુધીમાં પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, હોદ્દેદારો તથા કારોબાર સભ્યોશ્રીઓના અથાગ પરિશ્રમ
અને સુદૃઢ અને સુરોચ આયોજનથી આ સંસ્થા આજે એક નાનકડા છોડમાંથી વટવૃક્ષ બની ગઈ છે. આ મંડળની પ્રથમ સામાન્ય સભા સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી નગીનભાઈ એસ શાહના અધ્યક્ષ સ્થાને કંસારાવાડી નડિયાદ ખાતે મળી હતી. પ્રથમ મિટિંગ. આ મંડળે નક્કી કરેલા બંધારણ અને નીતિ નિયમો મુજબ દર 2 વર્ષે હોદ્દેદારો કારોબારી સભ્યોની નિયુક્ત થાય છે. તારીખ 22/6/2008થી સ્થપાયેલી આ સંસ્થાની પ્રવૃત્તિઓનો ટૂંકો અહેવાલ નીચે મુજબ છે. પ્રતિ માસે કારોબારી સભા તેમજ નોંધાયેલા સભ્યોની માસિક સભાઓનું આયોજન તથા સુંદર ભોજન. પ્રતિ માસે પ્રાર્થના પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન, મંત્રીશ્રીનું ગત મીઠું વાંચન, બહાલી, જન્મદિન ઉજવણી, ભોજન યજમાનનું સન્માન, જન્માષ્ટમી, નવ મહોત્સવ ધામધૂમથી ઉજવણી, નવરાત્રિ પર ગરબા તેમજ લાણીનું વિતરણ, અંતાક્ષરી, ભજન, કીર્તન, ધોળપદ, રસિયા વગેરેનું આયોજન, પુષ્ટિ માર્ગીય પ્રવચન, મહાપ્રભુ જેતમ ગુસાઈજીના ઉત્સવની ઉજવણી, નિષ્ણાત ડૉક્ટરોનું માર્ગદર્શન અને તપાસ, પ્રવાસનું પ્રતિવર્ષે આયોજન તથા જારીજી ભરવાનો પ્રોગ્રામ, ધાર્મિક તેમજ અન્ય પ્રવાસોનું આયોજન, શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શિક્ષકોનું સન્માન તેમજ શિક્ષકોને ભેટ અર્પણ વિધિ, દર વર્ષે દિવાળી પર મીઠાઈનું વિતરણ તેમજ વાર્ષિક ગિફ્ટ, દર વર્ષે શ્રીનાથજીનો એક પ્રવાસ કરીએ છીએ તથા મંડળ તરફથી દર વર્ષે એવોર્ડ અંજન મંડળમાં યોગદાન આપીએ છીએ અને મંડળ તરફથી દર વર્ષે એવોર્ડ પ્રાપ્ત કરીએ છીએ. સારા વ્યક્તિઓ બોલાવીએ છીએ. ફિલ્મી ગીતો, મિમિક્રી, જાદુગર, પેપેટ શો, દીકરી એ લક્ષ્મીનો એક નાટક, માનનીય પૂજ્ય ભૂપેન્દ્રભાઈ દ્વારા વક્તવ્યનો પ્રોગ્રામ, ફેડરેશનના પ્રમુખ, મંત્રી, સલાહકારનું સન્માન કાર્યક્રમ, દરેક વસ્તુઓને દરેક મીટિંગની અંદર તિલક કરવામાં આવે છે. તે હિન્દુ તરીકે એક પ્રતીક છે. હાલના પ્રમુખ સ્થાને શશિકાંતભાઈ શાહે છેલ્લો ફેડરેશનના ચાલુ વર્ષે બેસ્ટ પ્રમુખ તરીકે એવોર્ડ મેળવેલ છે. તેમજ મંત્રી શ્રી જતીશકુમારજી શાહને બેસ્ટ મંત્રી તરીકે એવોર્ડ ફેડરેશન તરફથી મળેલ છે, જે આ મંડળનું ગૌરવ અને મંડળના પ્રમુખ શશિકાંતભાઈ શાહનું અખિલ ભારતીય ખરાતા પરિષદમાં ખજાનચી તરીકે નિયુક્ત થયા છે. તે પણ આ મંડળ માટે ગૌરવ સમાન છે. તેઓ શ્રી તેમજ તેમની સમગ્ર ટીમને સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરી રહ્યા છે. આ મંડળે મોખરાનું સ્થાન અપાવ્યું છે. તેમજ નિઃશુલ્ક જેમ કે કોટેક મંદિરનો પ્રવાસ અને ત્યાં સામાન્ય સભાનું ખૂબ જ સુંદર આયોજન, કીર્તનોને બોલાવી ખૂબ જ સુંદર રસિયાનો પ્રોગ્રામ, આવા ઘણા પ્રોગ્રામો ત્રિવર્ષના સમય દરમિયાન થાય છે. તે ખરેખર આનંદદાયક છે. ખરાતા વરિષ્ઠ નાગરિકના 2 સભ્યો શ્રી કિરીટભાઈ સિંહ શાહ તથા શ્રી રશ્મિભાઈ સિંહ શાહ અખિલ ભારતીય ખરાતા પરિષદના કાર્યવાહી સભ્ય તરીકે નિમાયેલા છે. તેમજ રશ્મિભાઈ શાહ મૌદા કેળવણી મંડળના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. શ્રી હર્ષદભાઈ આર કાંટાવાળા એડવોકેટ નોટરી સભ્ય થયા છે. શ્રી અંધાબેન સુતરિયા બેસ્ટ કામગીરી બદલ પોસ્ટમાંથી મુખ્યમંત્રી તરફથી બેસ્ટ એવોર્ડ મળેલ છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય મહારાજ. આભાર. હવે આવશે દાદા દાદીનો વિસામો. ખેડા જિલ્લા ફેડરેશનની સંયુક્ત જે ક્લબો જે છે એ ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. વ્યાસપીઠ ઉપર બેઠેલા જે છે એમને પણ મારા જય શ્રી કૃષ્ણ. આમાંથી ઘણા બધા મારા મિત્રો છે. ભાઈને સાંભળ્યા બિલ્ડર છે બરોબર. અમે 1-2 વખત સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ક્લબો લઈ ગયા છે. સરસ મજા પડી હતી. દાદા દાદી વિસામો જે છે આ ક્લબ 2011ની અંદર ઊભી થઈ. આ ક્લબ સ્થાપક પ્રમુખ જે છે શ્રી જેડી પટેલ સાહેબ છે. આજે હું પ્રમુખ છું. મજાની વાત એ છે કે મારા ક્લબની અંદર જે મોટાભાગે જેમના છોકરા છે, દીકરીઓ છે, એનઆર છે. બહુ લાંબો સમય નહીં લઉં, પણ પ્રવૃત્તિઓની વાત કરીએ ત્યારે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ અને એના ગીતો પણ ગાય છે સભ્યો. ધાર્મિક તહેવારો આવે છે, રક્ષાબંધન જેવા, ભાઈબીજ જેવા, ત્યારે પણ
ઉમંગથી મારી ક્લબના જે છે સભ્યો ભાઈઓ અને બહેનો ભાગ લે છે અને સામાજિક અને ધાર્મિક જે છે એમાં પણ બધા ભાગ લે છે. કહેવાની મતલબ કે એવી છે કે જ્યારે ક્લબની મિટિંગ આવે ને ત્યારે 15 મિનિટ હું જોઈ રહ્યો છું તો નડિયાદના જુદા જુદા જગ્યાથી જે ભાઈઓ અને બહેનો આવે છે એ એટલી બધી વાતો કરે મજા આવે છે મને જોઈને, બહેનો હોય કે ભાઈઓ હોય, કે એક મહિને પણ આ લોકો ભેગા થાય છે. બીજી એક વાત મારે કહેવી છે, નડિયાદની ક્લબો તો બરોબર છે, ધરખમ છે, પણ જે ગામડાના વિસ્તારની ક્લબો જે છે એ પણ ધરખમ છે. એમને પોતાના મકાનો બનાવી દીધા. હું સિંહુદનો છું, સામળ પર વયસ મંડળ છે અને પોતાનું મકાન છે, લાંબા લાંબા પ્રવાસ કરે છે. એટલે દરેક ક્લબોની પ્રવૃત્તિઓ જે છે એ જોરદાર છે, વખાણવા લાયક છે. જિંદગી જિંદાદિલીનું નામ છે. અને એ જે પ્રવાસો કરે છે ગામડાની ક્લબોના, કારણ કે હું સિંહુદનો છું, એનો સભ્ય છું, લાંબા લાંબા પ્રવાસ કરે છે, 2-3 નાઇટના. આટલી જ ઉંમરના છે. પણ મજાની વાત શું છે કે હું પ્રવાસ જતો હોય તો મારો દીકરો 500-1000 રૂપિયા લો વાપરજો પ્રમુખને કહે, એવી પણ ઘણી બધી અમાઉન્ટ ભેગી થાય છે. એટલે અહીંયા પણ ખેડા જિલ્લાના જે રૂરલ એરિયામાંથી આવ્યા છે સભ્યો અને બહેનો, એમને પણ ધન્યવાદ આપું છું. દરેક ક્લબો, ભગવાનને મારી પ્રાર્થના છે કે સારી રીતે ચાલે, બધાનું આયુષ્ય જે છે એ સુખમય અને નિરોગી રહે એવી ભગવાનને પ્રાર્થના. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. આભાર. ન્યૂ સિનિયર સિટીઝન કાઉન્સિલ. આપણે મહામંત્રીશ્રીએ કહ્યું તેમ હું ટુ ધ પોઈન્ટ મારી વાત કરીશ અને 3 માસિક જે રિપોર્ટ છે એ જ રજૂ કરીશ. રામદેવજી સિનિયર સિટીઝન પરિવાર પીજ રોડ નડિયાદ દ્વારા તારીખ 12/1/2025ના રોજ સભ્યોના ભક્તિભાવ વધે તેમજ વૈદિક સંસ્કૃતિનું જતન થાય તેવા શુભ ઉદ્દેશથી સભ્યો, હોદ્દેદારો તથા દાતાઓના સહયોગથી દ્વિતીય નવચંડી યજ્ઞ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન શ્રી ભૂપતભાઈ પટેલ, પૂર્વ સરપંચ પલાણા, જે અમારા ક્લબના ભામાસા તરીકે કહીએ તો ઓછું નહીં, 3 ભામાસા અમારા ક્લબમાં એક છે. એક સુરેશભાઈ જીનિયસવાળા સ્કૂલ છે જેમની અમારા પીજ રોડ પર જીનિયસ, તો આમાં બધા લોકો જીનિયસ સ્કૂલથી પરિચિત છે, એ અમારા ભામાસા છે. હવે અમારે કોઈ પણ કાર્ય હોય તો એમણે ઓપન ચેલેન્જ કરી, કોઈ પણ ધાર્મિક કાર્યમાં પૈસા ખૂટે તો હું આપવા તૈયાર છું. અમારે ક્લબની એક આ વહીવટી પારદર્શકતાને લીધે જ આવું સુંદર કાર્યમાં લોકો અમને ફાળો આપે છે. આ બહુ વિશેષ વાત કરું, હું મારી વાતને ટૂંકાવું છું. એ પૂર્વ સરપંચ પરાણા જે ભૂપતભાઈ છે એ પણ એટલા જ ઉદાર દિલના છે અને ગમે ત્યારે સંસ્થાને નાણાકીય જરૂર હોય, બીજી કોઈ પણ જરૂર હોય તો એ અમને આપવા માટે ખુલ્લી ઓફર કરેલી છે, જેથી અમે આ અમારા પરિવારમાં સારા સારા ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ. એમણે પૂર્વ સરપંચ પરાણા તરફથી યજ્ઞની સામગ્રી તથા બ્રાહ્મણોની દક્ષિણા સહિત જવાબદારી ઉપાડવામાં આવી હતી. યજમાનો સહયજમાન તરીકે કાંતિભાઈ શર્મા, સુરેશભાઈ ઉમેદભાઈ પટેલ જીનિયસ સ્કૂલવાળા, હસમુખભાઈ પારેખ, ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, અશોકભાઈ પંજાબી કાપડના વેપારી, અમારા કોર્પોરેટ એવા ભગાભાઈ પરમાર, એક રમેશભાઈ પ્રજાપતિ દુર્ગા સાડીવાળા, એમાં બહેનો તો બધા પરિચિત હશે, એમણે પણ અમારે ત્યાં આવી યોગદાન આપ્યું હતું અને બ્રાહ્મણોને ખાલી વસ્ત્રદાનની અપીલ કરી હતી. તો એમણે પેન્ટ શર્ટ અને એમના ફાધરે જાણ્યું કે ભાઈ મારે દાન આપવું છે, તો ભાઈ કે આ ગરમી, આ ઠંડીનો સિઝન છે, તો એમણે રેમંડની વુલનની શાલ પણ દરેક બ્રાહ્મણોને આપી હતી. સાંજના 5 કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો, રામદેવ પીર મંદિરના નાગરિકો દ્વારા ખૂબ જ સહકાર મળ્યો હતો. અને આપ સૌ જાણો છો તે રીતે રાજ્યપાલના હસ્તે કુલ 4 વ્યક્તિઓનું આપણા નડિયાદનું ગૌરવ એવા ભાસ્કરભાઈ પટેલ, મનુ મહારાજ અને બિપિનભાઈ વકીલ અને બીજા એક નમ્રતાબેનનું 15મી ઓગસ્ટના રોજ રાજ્યપાલના હસ્તે સન્માન કરાવાયું હતું. એ અમે અમારા કારોબારે નક્કી કર્યું કે ભાઈ આપણા નડિયાદમાં આટલા મહાનુભાવો છે એનું પણ આપણે સન્માન કરવું જોઈએ. એટલે અમે 12/1/25ના રોજ આપણા ફેડરેશનના મોભી એવા ભાસ્કરભાઈને પણ અમે આમંત્રણ આપ્યું હતું. એમને સન્માનપત્ર, શાલ આપી એમનું સન્માન કર્યું હતું. અને અમારા જે નવચંડી કાર્યમાં ફૂલને પાંખડી ₹5101 અંજન મંડળને અમે સેવા તરીકે એમને આપ્યા હતા. એવા જ અમારા પીજ રોડમાં અમારા એક કારોબારી સભ્ય એવા હસમુખભાઈ પટેલ, જેઓ મૂળ પેટલાદના વતની, હાલ નહેરુનગર પીજ રોડ પર રહે છે,
એ પણ ખૂબ સેવાભાવી છે અને છેલ્લા 40 વર્ષથી અંબાજી તેમજ પાવાગઢ પગપાળા સંઘ લઈ જાય છે, ખૂબ સેવા આપે છે. એવા માય ભક્તોનું પણ અમે નવચંડીના કાર્યક્રમ વખતે એમનું સન્માન કર્યું હતું, શાલ અને સન્માન આપી એમનું પણ સન્માન કર્યું હતું. પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ટૂંકાવું છું મારી વાણીને. એવા જનરલમાં કહ્યું છું કે 29/1/25 રોજ મૌની અમાવસ્યા હતી. કુંભ મેળાનું ટેમ્પો હતો, એટલે અમારા 4-5 સભ્યો બેઠા હતા અને વિચાર થયો કે ભાઈ કાલે કુંભ મેળા, આ મૌની અમાવસ છે, આપણી આગળ ભંડોળ છે, તો આપણે આ વૃદ્ધાશ્રમ મનુ મહારાજ સરસ કામ કરે છે, તો આપણે મૌની અમાસના દિવસે આખા દિવસનો ચા નાસ્તો ભોજન સરે વસ્તુ પૂરું કરવા આપણે કંઈક વિચારવું જોઈએ. તો ₹5101 અમારા પ્રમુખશ્રીએ તરત કહ્યું કે ભાઈ આપણે કાલે પહોંચી જાઓ ને એમને પૈસા પૂરા પાડો. એ રીતે એમને પણ દાન આપવા પડ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં અમારા પરિવારના જે કપલ હતું એ મંજુલાબેન મોહનલાલ મહેતા પરિવાર હતું, એને અમારા પરિવારને ભોજન આપવા માટે ગૌ ગણતરી, પણ મંજુલાબેનનું પણ અવસાન થઈ ગયું. પછી એમના જ પરિવારના વિભાબેન, કે જે વિભાબેન અમારા પીચ બોર્ડ બધે બાલ મંદિર ચલાવે એટલે બધા એમને ઓળખે છે, એમણે પણ અમને એમની શ્રદ્ધાંજલિ ઉજવવા માટે અમને આપ્યું અને એમને ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા એમને કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં બિપિનભાઈ વકીલ, એમનું પણ માર્ચ મહિનામાં અમારા ક્લબ તરફથી બોલાવવામાં આવ્યા હતા અને ₹11,111નો ચેક તેમને દાન પેટે આપવામાં આવ્યો છે. મને સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. મારી વાણીને વિરામ આપું છું. જય મહારાજ, આના પછી જય સિનિયર સ્વામિનારાયણ, જય સિટીઝન માતાજી. કાઉન્સિલ હાજર રહે. ફેડરેશનના પ્રમુખશ્રી તથા મંચસ્થ મહાનુભાવો, સિનિયર સિટી ક્લબ પશ્ચિમ એ પશ્ચિમ વિસ્તારની મોટામાં મોટી ક્લબ છે. છેલ્લા 9 વર્ષથી મને પ્રમુખ તરીકે સેવા કરવાની સભ્યોએ તક આપી, એ બદલ ગૌરવ અનુભવું છું. ખાસ કરીને 2 જ મિનિટનો સમય છે, એટલે દર માસિક મિનિટમાં અમે પ્રાર્થના, શ્રદ્ધાંજલિ, મહેમાનોના વક્તવ્યો, ભોજન આ બધું કરીએ છીએ, એ કોમન છે. જાન્યુઆરી મહિનામાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી ફેડરેશનના પ્રમુખ માનનીય સત્યનારાયણભાઈ શાહના વરદ હસ્તે રામેશ્વર મહાદેવ વલ્લભનગર પટાંગણમાં કરવામાં આવ્યું. તેમાં મહામંત્રી ભરતભાઈ પંડ્યા, અન્ય સભ્યશ્રીઓ તથા કારોબારી સભ્યો હાજર રહ્યા, બહેનો પણ હાજર રહી. એ બદલ એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ફેબ્રુઆરીમાં અમે એક મેડિકલ કેમ્પ રાખેલો હોમિયોપેથીનો, અને લગભગ 100 જેટલા પેશન્ટોએ ભાગ લીધેલો. એમાં બધા અમારા સભ્યો જ હતા અને દરેકને તપાસી મફત દવાઓનું પણ વિતરણ કરેલું. માર્ચ મહિનામાં 31 માર્ચે અમારું વર્ષ પૂરું થતું હોય, એમાં અમે ઇલેક્શન કર્યું છું. ચિઠ્ઠી પદ્ધતિ નાખીએ અને જે કારોબારી સભ્યો નિવૃત્ત થાય એની જગ્યાએ નવા સભ્યો લઈએ. એમાં ચૂંટણી અધિકારી તરીકે રમેશભાઈ પ્રજાપતિ હતા અને ચિઠ્ઠી ઉપાડી અને જાહેરાત કરનાર આપણા ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ હતા. એ વખતે અમે ઇલેક્શન કર્યું. એટલે આમ જાન્યુઆરી માર્ચમાં આટલી પ્રવૃત્તિ છે. 2 મિનિટનો સમય છે, વધુ સમય નથી. પણ એક બીજી જાહેરાત કરું કે અમારી ક્લબને 25 વર્ષ પૂરા થયા છે અને 2 દિવસ પછી હું રજત જયંતિ મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યો છું. એમાં આપણા આશીર્વાદને શુભેચ્છાઓ અમારી સાથે છે, માનીશું. ઉમેશભાઈને હું વડોદરામાં હતો લગભગ 96 થી 2000 સુધી ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના મુખ્ય જજ તરીકે, પણ એ લગભગ 17 વર્ષ પહેલાં આવ્યા, એટલે અમારો પરિચય નથી થયો. પણ એમણે જે સિનિયર સિટીઝનો માટે જે અત્યારે આપણે સગવડ આપવાની વાત કરી, એ બદલ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનું છું. મને કાઉન્સિલના પ્રમુખ તરીકે આજે સ્ટેજ ઉપર સ્થાન આપ્યું એ બદલ પ્રમુખશ્રી તથા અન્ય પદાધિકારીઓનો પણ હું આભાર માનું છું. આપને શાંતિથી સાંભળ્યો એ બદલ પણ આભાર. થેન્ક યુ. જય મહારાજ. આભાર. સિનિયર સિટીઝન કાઉન્સિલ. મહારાજ, સિનિયર સિટીઝન કાઉન્સિલના મંત્રી તરીકે રસિકભાઈ, હું આપ સૌનું સ્વાગત કરું છું. ડાયસ પર બિરાજેલા સૌ મહેમાનોનું પણ હું સ્વાગત કરું છું. સિનિયર સિટીઝન કાઉન્સિલ એ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબની ઘટક સંસ્થા છે. એટલે જે કંઈ પ્રોગ્રામ ફેડરેશનના થાય એમાં અમારા સાથ સહકારથી અને ઉત્સાહથી અમે ભાગ લઈએ છીએ અને દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ. અમારી કાઉન્સિલની મિટિંગ કન્યાશાળા ખાતે અથવા રોટરી ક્લબ ખાતે દર માસે અચૂક લેવામાં આવે છે અને દર માસે 10મી તારીખ પહેલાં અમે આપણે કારોબારી મિટિંગ પણ લઈએ છીએ.
ખાસ કરીને અમે જ્યારે ધ્વજવંદન રાષ્ટ્રીય પ્રોગ્રામ હોય તો એમાં પણ કાઉન્સિલ, સિનિયર સિટીઝન ક્લબ પશ્ચિમ વિભાગ અને ફેડરેશન સાથે મળીને ધ્વજવંદનનો કાર્યક્રમ સરસ રીતે કરીએ છીએ વલ્લભનગર ખાતે. અને બીજા મેડિકલ ક્લેમ્પ, ચશ્મા વિતરણ, હૃદયરોગ, ડાયાબિટીસના કેમ્પ પણ એમાં સાથે સાથે ભાગ આપીએ છીએ અને દરેક પ્રવૃત્તિમાં અમે સાથે ભાગ લઈએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર. વરિષ્ઠ ભૂદેવ પરિવાર. મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો તથા સભ્યશ્રીઓ, વરિષ્ઠ ભૂદેવ પરિવારની સ્થાપના 1915માં કરવામાં આવી હતી. એ બધા છે, હું એક જ જાઉં છું, ખાલી મારે તે વખતના સ્થાપક પ્રમુખ તરીકે મહેશભાઈ જોશીએ સેવાઓ આપી હતી અને મહામંત્રી તરીકે આજના જે મહામંત્રી છે ફેડરેશનના એ ભરતભાઈ પંડ્યા પણ હતા. જુદી જુદી કાર્યક્રમો અંતર્ગત ધાર્મિક સંસ્થાઓને ધ્યાનમાં રાખીને ધાર્મિક બ્રાહ્મણોનું વર્ચસ્વ હોવાને કારણે આ સંસ્થામાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હોવાને કારણે ધાર્મિક પ્રશ્નોને અને ધાર્મિક કાર્યક્રમોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમાં ખાસ કરીને સત્યનારાયણની કથા, લઘુરુદ્ર જેવા પ્રસંગો પણ ઉજવવામાં આવે છે. સભ્યોના એના માટે મનોરંજન માટે હાઉસીની રમત છે, અંતાક્ષરી છે, એવા ઘણા બધા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. અને માનવ સેવા ટ્રસ્ટમાં પણ અમે લોકો અવારનવાર ભોજન પ્રસાદી પણ આપતા હોઈએ છીએ. સભ્યો દ્વારા એ પણ પૂરું પાડવામાં આવે છે. તેમજ અંધજન મંડળમાં પણ જ્યારે તેમનો વાર્ષિક દિવસ હોય છે તે વખતે યોગ્ય અનુદાન એકત્રિત કરી ત્યાં આપવામાં આવે છે. આમ દરેક સંસ્થાઓની જેમ વરિષ્ઠ ભૂદેવ પરિવાર પણ વિવિધ પ્રવૃત્તિઓ કરી આ સિનિયર સિટીઝનોને પોતાનું યોગદાન આપવા માટે અને સત્સંગ કરવા માટે અને પ્રોત્સાહન કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. સર્વને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. આભાર. મોટા મહાદેવ વરિષ્ઠ ક્લબ. સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. મોટા મહાદેવ વરિષ્ઠ નાગરિક સમાજ તારીખ 27/6/2002 રોજ સ્થાપના થયેલ હતી. અત્યારે ગત જાન્યુઆરીમાં છેલ્લા 3 માસની વિગતની વાત કરું. જાન્યુઆરી માસમાં ફેડરેશન તરફથી ગત જૂની ટીમ હતી તેમાં બેસ્ટ ક્લબ, બેસ્ટ મંત્રી અને બેસ્ટ પ્રમુખનો એવોર્ડ મોટા મહાદેવને મળ્યો હતો, જે આપ સૌની મહેનત. બીજું, ગત ફેબ્રુઆરી માસમાં અમારે જાદુનો પ્રોગ્રામ રાખેલો, મનોરંજન કાર્યક્રમ. તેમાં મનોરંજન પીરસી સૌને આનંદિત કર્યા અને શિવરાત્રિના ગીતો શ્રી ગોવિંદભાઈ શાહે ગાયા હતા અને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. માર્ચ માસમાં આપણે યુનિટી, આપણે શ્રીજી ઇન્વેસ્ટમેન્ટ તરફથી મ્યુચ્યુઅલ ફંડ વિશે જાગૃત કર્યા અને રોકાણ કરવા અંગે ડીપમાં સમજ આપેલી. સૌને જય મહારાજ, જય મહાદેવ. આભાર. ફેડરેશનના મારા મિત્રો, બહેનો, આમંત્રિત મહેમાનો, નડિયાદની અંદર સૌથી ક્રીમ એરિયા એવો કોલેજ રોડ, વાણિયાવન અને પેટલાદ રોડ, તો આગળ એક બી ક્લબ કપલમાં કે પછી સિંગલમાં હતી નહીં. જેથી અમે આજથી 9 વર્ષ પહેલાં નગીનભાઈ શાહના સાથે અમે આ ક્લબની સ્થાપના કરી હતી. ટૂંક સમયની અંદર દશાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. સૌ પ્રથમ જાન્યુઆરીની અંદર અમે પ્રવાસ ફર્યો હતો. જૂની જુદી મહાનુભાવોને બોલાયા હતા. ક્લબની અંદરની છેલ્લા 3 મહિનાની પ્રવૃત્તિઓનું વાંચન કરીશ. જાન્યુઆરી 2025માં ફેડરેશનની વાર્ષિક સંમેલનમાં અમારી પેટલાદ રોડવાળાએ 40 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી ખાલી 30 રૂપિયાની અંદર અમે ટોકન ફી લઈને પાસ આપવામાં આવેલો હતો. તરત જાન્યુઆરીની અંદર અમારી ક્લબે વયસ્કના ડિસ્ટ્રિક્ટ જજ એવા હસમુખભાઈને પણ બોલાયા હતા અને સિનિયર સિટીઝનને મળતા લાભો અંગે એમને પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાની અંદર અને માર્ચ મહિનામાં અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી હતી. એમાં ક્લબોના લાભાર્થે ઇન્ડોર ગેમ, પછી આપણે જુદા જુદા સિનિયર્સને લાભો મળતા એવા પ્રવાસનું આયોજન કરતા હતા. બીજું કે અમારી ક્લબની અંદર ફેડરેશનના ઘણા બધા મહાનુભાવો અને હોદ્દેદારો છે અને એવો ફેડરેશનની દરેક
સ્પર્ધાની અંદર ભાગ લે છે. છેલ્લે સારી સ્પર્ધામાં અમારા ગીતાબેન પટેલ એમાં પ્રથમ વિજેતા થયા હતા. તેમજ અમારા ફેડરેશનમાં વિનુભાઈ સુથાર સંપાદક, ભરતભાઈ શાહ પ્રમુખ એવા મહાનુભાવોએ ફેડરેશનમાંથી ઘણા બધા ઇનામો અમે જીત્યા છે. છેલ્લે ઉર્મિલાબેન સુથારે પણ મહામંત્રી પદે ગુજરાત રાજ્યમાં મેળવ્યું છે. એવા બી અમારા ફેડરેશનમાં સભ્યો છે. સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. આભાર. તમારે આવવું પડશે, એ ઊભું રહેવા. બીજું, ન્યૂ સિનિયર સિટીઝન સંતરામ એ 25 વર્ષ પૂરા કરી અને 26મા વર્ષમાં પ્રવેશ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં શપથવિધિ કાર્યક્રમ કરેલો. એમાં શપથવિધિ અધિકારી તરીકે ભાસ્કરભાઈ આવ્યા હતા. શિવરાત્રિના દિવસે અમે આ શપથવિધિ કાર્યક્રમ રાખેલો અને એ નિમિત્તે શિવ સ્તોત્ર અને શિવ મહિમા વિશે ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે સુંદર વક્તવ્ય આપ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં આ પ્રોગ્રામ કરેલો. માર્ચ મહિનામાં અમે ચૈત્રી નવરાત્રિ હોવાથી અશોકભાઈ દરજી તરફથી અમે આનંદના ગરબાનો કાર્યક્રમ રાખેલો અને એમાં સૌ સભ્યો છેલ્લે એક ગરબાની અંદર બધા રાઉન્ડ કરીને ગરબા પણ ગયા હતા. ત્યાર પછી એપ્રિલ મહિનામાં હનુમાન જયંતિ આવતી હોવાથી સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલો, જેમાં સંસ્થાના સભ્ય કાર્યકર નીતિનભાઈ ભટ્ટ દ્વારા સંગીતમય રીતે સુંદરકાંડ કર્યું હતું અને મહેમાનોએ એમાં રસપાન કરાવ્યું હતું. સાથે સાથે એક માનવતાવાળું કામ જો કર્યું હોય તો અમારી ક્લબે કે ભાઈ એક બુઝુર્ગ કાકા કે જેઓ એમ કહેતા હતા કે ઘરેથી એવું કહીને નીકળ્યા કે ભાઈ હું અત્યારે ક્લબની મિટિંગમાં જઈ રહ્યો છું અને ખરેખર એ ક્લબની મિટિંગમાં આવ્યા નહોતા અને કંઈક મગજ અસ્થિર થઈ ગયું હોય કે ગમે તે હોય, એ પહોંચી ગયા બીજે. લગભગ 12 વાગ્યા પછી એમના ફેમિલીવાળાએ મારો સંપર્ક કર્યો કે ભાઈ આ મારા પપ્પા એનું ઘેર આવ્યા નથી. મેં ભરતભાઈ પંડ્યા અને એમની ટીમને વાકેફ કર્યા. મેં એમને વિડીયોને બધું બતાવ્યું. ખરેખર એ અમારી ક્લબના સભ્યો પણ નહોતા, પણ એક માનવતા તરીકે આખી અમારી સંતરામ ક્લબને અમારા ભરતભાઈ પંડ્યા, મહેન્દ્રભાઈ દલવાડી અને બીજા અન્ય બધા જણાનું હું નામ બોલી શકું એમ નથી, એ બધાએ ખૂબ સુંદર રીતે રાત્રે 10 વાગ્યા સુધી એ ફેમિલીની સાથે સતત સંપર્કમાં રહી, પોલીસ ખાતાનો પણ સંપર્ક કરી અને કામ કરેલું. ને 10 વાગે ખબર પડી કે એ ભરૂચમાં છે. ભરૂચમાંથી આવ્યા પછી અમે ફેસબુક લાઈવ કરી અને બધાને જાણ કરી દીધી કે ભાઈ કાકા આવી ગયા છે. આ એક કામ અમે માનવતાનું કરેલું છે, જેમાં ભરતભાઈ મને ખૂબ સહકાર આપેલો છે. ભાઈ અમારી ક્લબમાં હું પ્રમુખ ભરત પંડ્યા અને મહામંત્રી ભરત પટેલ, એ 2 ભરત હતા એટલે બધું કામ થઈ ગયું મારે. થેન્ક યુ. આભાર. સાઈબાબા સિનિયર સિટીઝન ક્લબ. મંચસ્થ મહાનુભાવોના અને આપ સર્વ સભ્યશ્રીઓ, વડીલ સભ્યશ્રીના ચરણોમાં વંદન. સાંઈબાબા સિનિયર સિટીઝન એપ્રિલ 2015માં સ્થાપના કરવામાં આવી. ત્યારથી અવિરતપણે અન્ય પ્રવૃત્તિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ થતી રહે છે. જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં અને માર્ચમાં થયેલી પ્રવૃત્તિ હું જણાવું છું. હોળી ધૂળેટી વિશે વિસ્તૃત માહિતી મંત્રી શ્રી કૃષ્ણકાંત વ્યાસે આપી. હોળી ધૂળેટી વિશેના ગીતો બહેનો અને ભાઈઓએ ગાયા અને મિટિંગમાં 8મી માર્ચમાં જે વિશ્વ મહિલા દિન હતો એ નિમિત્તે નારી શક્તિનું વિસ્તૃત માહિતી સભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવી. અને તમને ખ્યાલ હશે કે આપણા ભારતની દીકરી સુનિતા વિલિયમ્સ અવકાશમાં 9 મહિના રહી અને તે સુખરૂપે પૃથ્વી પર પાછી આવી. તે બદલ સુનિતા વિલિયમ્સનો અને પ્રભુનો આભાર માનવામાં આવ્યો. અને વિવેકાનંદ શ્રીની જન્મજયંતિ નિમિત્તે પ્રમુખ શ્રી મુકેશભાઈ પંડ્યા, નલિનભાઈ જોશી તથા સભ્યશ્રી કિશોરભાઈ પરમાર તેમના જીવન વિશે તથા યુવાનોના માર્ગદર્શક તરીકે વિસ્તૃત માહિતી આપી. ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે ઉત્તરાયણમાં દાન વિશે પણ ઘણું બધું જણાવ્યું. અને ફેબ્રુઆરીમાં શ્રી નીતિનભાઈ ભટ્ટજીએ
મૌલિક સિંહ મહિમા સ્તોત્રનું પઠન કર્યું. ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે સંતરામ સમાધિ સ્થાનની વિસ્તૃત અને સુંદર માહિતી આપી. આમ અમારી ક્લબ ધાર્મિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રશ્નોત્તરી, ધાર્મિક અંતાક્ષરી અને ધાર્મિક ગીતો અને ભજનો દ્વારા પ્રવૃત્તિ કરે છે અને જેમાં નંબર 1 થી 3 માં આવે એને ઇનામ આપે છે. અસ્તુ. આભાર. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સિનિયર સિટીઝન ક્લબ ઓફ રોટરી એ 1982માં તેની સ્થાપના થયેલી છે. આજે 42 વર્ષ પૂરા કરી અને અમે 43મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. અને 43મા વર્ષમાં પ્રવેશ કરતા ગુજરાતની સૌ પ્રથમ સિનિયર સિટીઝન ક્લબ તે અમારી રોટરી સંસ્થા છે. રોટરી સંસ્થામાં અમે જાત જાતની પ્રવૃત્તિઓ કરી અને ઇતર પ્રવૃત્તિઓ કરી અને તેમાં અમે દર મહિનાના ચોથા બુધવારે અમે રોટરી હોલમાં મળીએ છીએ. ત્યાં અમે આવી અને દર મહિને ને આનંદ અને સરસ રીતે સારી રીતે ઉજવીએ છીએ. જય મહારાજ. આભાર, ખૂબ ખૂબ આભાર આપનો. ફેડરેશન એટલે ઉદાર દિલ અને સખાવતની સ્વભાવ ધરાવતા સભ્યોનો એક પરિવાર છે.